કેમ ભાઈ, કોણ છો તમે? ભાઈ, હું ભાઈ નથી, એઆઈ છું. હું સેકન્ડોમાં જવાબ આપી શકું છું, ચિત્ર બનાવી શકું છું, ભાષાંતર કરી શકું છું, રેસીપી આપી શકું છું અને અન્ય માહિતી પણ આપી શકું છું. વાહ વાહ, એટલે હવે અમારા માણસોને હંકેલી જ લેવાનું એમ ને? ના, એવું બિલકુલ નથી. મારા પાસે માહિતી તો છે પણ લાગણી નથી. જો કોઈ મારો દોસ્તાર દુઃખી હોય તો એના સાથે ચા પી શકે? હું તેને સારા શબ્દો સંભળાવીને હિંમત આપી શકું છું, પણ તેને ગળે લગાવી શકતો નથી. તો પછી ચા પીવાની વાત ક્યાંથી આવી? જો મારે વણેલા ગાંઠિયા ખાવા હોય તો? હું તેની રેસીપી આપી શકું છું, પણ ગાંઠિયા વણીને ખવડાવી શકતો નથી, કારણ કે તેના કારીગર તો તમારા સૌરાષ્ટ્રમાં જ છે. એ તો ખરી, એનો સ્વાદ તો માણસના હાથમાં જ હોય. બિલકુલ સાચું. જો કોઈ રોતું હોય તો? હું તેને સારી સલાહ આપી શકું છું, પણ આંસુ લૂછી શકતો નથી. એટલે હવે પ્રેમ, દયા, મિત્રતા અને માનવતા માણસની સૌથી મોટી તાકાત છે. અને સાચો માણસ એઆઈનો ઉપયોગ પોતાની બુદ્ધિ સાથે કરે છે, એઆઈ પર નિર્ભર રહેતો નથી. બાળકો, ટેકનોલોજીનો ઉપયોગ શીખવા માટે કરો, પરંતુ વિચારવાનું ક્યારેય બંધ ના કરો. પ્રશ્નો પૂછો, પુસ્તકો વાંચો, પરિવાર સાથે સમય વિતાવો અને સાચા મિત્ર બનો. એઆઈ ઝડપથી કામ કરી શકે છે, પણ માણસ દિલથી કામ કરી શકે છે. એઆઈ પાસે માહિતી છે, પણ માણસ પાસે સંસ્કાર છે. એઆઈ ભવિષ્યનો સાથી છે, પણ માનવતા માણસની સૌથી મોટી શક્તિ રહેશે. સ્ક્રીનમાં ચમકે કોડનું મગજ, હોશિયાર દોસ્ત, મોટો ગજ, ગણિત ગણવું ને ચિત્ર દોરું, વાર્તાઓની દુનિયા ખોલું. નથી મને જોઈતી ઊંઘ કે નાસ્તો, દોસ્તીનો હું રસ્તો ખોલતો, પણ યાદ રાખજો એક જ વાત, તમારી બુદ્ધિ આગળ, હું છું સાવ માત. અંતિમ સંદેશ: એઆઈનો ઉપયોગ કરો, પરંતુ તમારા વિચારો અને માનવતા ક્યારેય એઆઈના હવાલે ના કરો. ભારત માતા કી જય.